વડોદરામાં આજે દશેરા પર્વે વાહન ખરીદીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે। શહેરમાં 5,000થી વધુ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની ખરીદી થવાની શક્યતા છે। જીએસટીના દરમાં ઘટાડાના કારણે વાહન ખરીદી સસ્તી બની છે, જેથી ગ્રાહકોને 10% સુધીનો ફાયદો મળી રહ્યો છે। અનેક ગ્રાહકોને દશેરા દિવસે વાહન ડિલિવરી માટે અગાઉથી બુકિંગ કરાવ્યું હતું। શોરૂમોમાં ભારે ભીડ અને બુકિંગમાં પણ વધારો જોવા મળ્યો છે। દશેરા પર્વે વાહન ખરીદીમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। તો શહેરમાં 5,000થી વધુ વાહનોની ખરીદીની શક્યતા। જીએસટી જે ઓફર આપી છે ને એ એટલી મોટી ઓફર આપી છે કે 28ના સીધા 18% કરે, એટલે કોઈ બી ગાડીની કિંમતમાં લાખ રૂપિયા જેવો ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ગયેલું છે। ઘણામાં લાખ છે, ઘણામાં 1.5 લાખ રૂપિયા છે, એટલે એ જ બહુ મોટી ગિફ્ટ છે। અને બીજી ડીલર તરફથી બી ડિસ્કાઉન્ટ છે, કંપનીએ પણ આપેલી છે। એટલે આ વખતે જે તહેવારોમાં જેમને ગાડી ખરીદવાની છે એ લોકો માટે ઘણો મોટો બેનિફિટ છે। એટલે ગઈ સાલ કરતાં આ સાલ 25%નો મને એવું લાગી રહ્યો છે કે વધારો થવો જોઈએ અને થશે, કારણ કે અમારે આજે દશેરાના બી બુકિંગ બહુ સારા આવ્યા છે। ગાડી ખરીદવાનું સપનું ધરાવતા જે નાગરિકો છે, ગ્રાહકો છે, તેમને આ વર્ષે ડબલ બોનસ અને ડબલ ગિફ્ટ મળવાની છે, કારણ કે સરકારે જીએસટીના ભાવમાં ઘટાડો તો કર્યો જ છે, પરંતુ સાથે સાથે શોરૂમ તરફથી પણ દશેરા અને દિવાળી નિમિત્તે વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજે દશેરા છે અને દશેરા પર્વે કંઈક નવું ખરીદવાની આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા છે। ત્યારે જે નાગરિકો છે તેઓ કંઈક ને કંઈક નવું ખરીદતા હોય છે। એક પરિવાર આવ્યું છે કાર ખરીદવા માટે। અત્યારે જોઈ શકાય છે કે તેઓ આ કારની ડિલિવરી લઈ રહ્યા છે અને મેં કીધું પ્રમાણે કે આ વર્ષે વિશેષ ઓફરો મૂકવામાં આવી છે કંપનીઓ તરફથી, તેમજ સરકારે પણ ખૂબ જ મોટી ભેટ જે છે તે દેશવાસીઓને આપી છે જીએસટીના ભાવમાં ઘટાડો કરીને। એટલે લાખ રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ જે છે તે ગ્રાહકોને મળી રહ્યું છે। પરિવાર સાથે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલી ખુશી છે પરિવારના સભ્યોમાં, તેઓ કાર ખરીદવા માટે આવ્યા છે। બેન, તમે શું કહેશો? દશેરા આપણી પરંપરા છે કે દર વર્ષે દશેરામાં કંઈક ને કંઈક નવું લઈએ, તમે કાર ખરીદી છે, કેટલી ખુશી છે? કારણ કે જીએસટીનું પણ ડિસ્કાઉન્ટ મોટું મળી ગયું અને તહેવારનું પણ મોટું ડિસ્કાઉન્ટ મળી ગયું। હા, બહુ ખુશી છે અમને આવા નવા પર્વ નિમિત્તે, અને આવીને આવું મતલબ પ્રગતિ થાય એવું અમે આશા રાખીએ। જીએસટીના ઘટાડાથી ફરક તો પડે છે, ટોટલ કિંમત ઘટી જાય ગાડીની, એના લીધે તમે લઈ શકો, બજેટમાં ફિટ થઈ જાય છે। કઈ ગાડી ખરીદી છે અને કેટલી ખુશી છે પરિવારમાં? ખુશી તો છે, નવી ગાડી છે એટલે આનંદ તો રહેવાનો। અને નિશાનની મેગ્નાઇટ ગાડી ખરીદી છે। એક બેન છે, બેન સાથે વાત કરીશું। બેન, શું કહેશો? ઘરમાં કાર આવી છે, પરંતુ પરિવાર માટે તો કાર નહીં, પરંતુ આ એક ઘરનું સભ્ય કહેવાશે, કારણ કે કોઈ પણ જગ્યાએ જવું હશે તો બધા એક સાથે જઈ શકશે। કેટલી મજા આવશે ને કેટલી ખુશી થાય કે અત્યારે દશેરા નિમિત્તે તમે એક કાર ખરીદી? આજનો દિવસ ઘણો શુભ છે અમારા માટે। દશેરા પણ છે, ગાંધી જયંતિ છે, પ્લસ આજે મારી પણ બર્થડે છે, તો એક ઘણો યાદગાર દિવસ છે। અને આ નવો મેમ્બર અમારું આજે એડ થઈ ગયું છે, તો ઘણી ખુશી છે જે અમે સેલિબ્રેટ કરીશું આજે। થેન્ક યુ। ખૂબ જ મોટા પ્રમાણમાં વડોદરા શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડિલિવરી થવાની છે। એટલે મેં કીધું એ પ્રમાણે કે સરકારે જીએસટીની ભેટ તો આપી જ છે સામાન્ય નાગરિકોને, પરંતુ સાથે સાથે અલગ અલગ જે શોરૂમ છે તેમના તરફથી પણ વિશેષ ડિસ્કાઉન્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે। એટલે જે સામાન્ય માણસ હશે કે જેનું એક સપનું હતું કાર ખરીદવાનું, એ સપનું જે છે તે આ વર્ષે એ નાગરિકો પૂરું કરી શકશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।